નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચલો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે અમદાવાદમાં અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવશે? તો જવાબ આવશે કે આપણા ગુજરાતના અમદાવાદના આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ, એમના દ્વારા કરવામાં આવશે, જેમનો મત વિસ્તાર કયો છે તો ગાંધીનગર છે. તો રેશનિંગમાં થતી જે ગેરરીતિ છે અટકાવવા માટે સરકાર 15 ફેબ્રુઆરીથી અમદાવાદની અંદર અનાજ એટીએમ, એટલે આવતીકાલથી શરૂ થશે. એકચ્યુઅલી આવતીકાલે પ્રારંભ થશે ત્યારે એક્ઝેક્ટલી આપણને ખ્યાલ આવશે, કેમ કે એવું જાણવા મળ્યું છે કે તેમણે મહાત્મા મંદિર છે ને ગાંધીનગર, ત્યાંથી એનો પ્રારંભ કરાવવાના છે. પરંતુ શરૂઆત ક્યાં થવાની છે? તો શરૂઆત થવાની છે અમદાવાદની અંદર જે સાબરમતી વિસ્તાર છે, જેમાં રાણીપ આવે છે, ચાંદલોડિયા આવે છે અને નારણપુરા, ત્યાં. આના અંતર્ગત એટીએમ મશીન દ્વારા 1 કિલો સીલબદ્ધ પેકિંગની અંદર અનાજ મળશે, જેથી ઓછું વજન મળવાની ફરિયાદ દૂર થશે. બોગસ રેશન કાર્ડ રોકવા માટે દરેક લાભાર્થીને નવું ડિજિટલ કાર્ડ અપાશે. ફાયદો: તોલમાં પારદર્શિકતા આવશે, કાળાબજારી પર રોક લાગશે, ભવિષ્યમાં આ સુવિધા 24/7 ઉપલબ્ધ કરવામાં આવશે. તમને ખબર છે આપણા ગુજરાતની અંદર પ્રથમ અનાજ એટીએમ ક્યાં ખોલવામાં આવ્યું? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. ભારતમાં પ્રથમ અનાજ એટીએમ છે ને એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે હરિયાણાના ગુરુગ્રામમાં શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઓડિશામાં શરૂ કરવામાં આવ્યું હતું. સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે? તો જવાબ આવશે ફૂટબોલ સાથે. તો આસામના ઢકુઆખાના સ્ટેડિયમ છે ત્યાં રમાયેલી 79મા નંબરની નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ, જેનું નામ છે સંતોષ ટ્રોફી, એની ફાઇનલમાં સર્વિસીસ છે એને કેરળને 1-0થી હરાવી છે અને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ જીત સાથે સર્વિસીસ છે એને ઇતિહાસમાં 8મી વખત આ પ્રતિષ્ઠિત ટ્રોફી પોતાને નામે કરી છે. તમને ખબર છે સૌથી વધારે વખત પશ્ચિમ બંગાળ, વેસ્ટ બંગાળ છે ને આ ટ્રોફી જીતેલું છે 33 વખત. ઓકે, મેચની મુખ્ય વિગતો જોઈ લઈએ. તો નિર્ણાયક ગોલ કોણે? આખી મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે રસાકસી તો જબરજસ્ત રહી જ હતી. છેવટે એક્સ્ટ્રા ટાઈમમાં 109મી મિનિટે સ્ટ્રાઇકર અભિષેક પવારે શુભમ રાણાના પાસ પર શાનદાર ગોલ કરીને સર્વિસીસને જીત અપાવી. અને કેરળની ટીમને મેચના અંતિમ ભાગમાં ગોલ કરવા માટે ખૂબ દબાણ બનાવ્યું હતું, પરંતુ સર્વિસીસના કેપ્ટન અને ગોલકીપર ગગનદીપે મજબૂત સંરક્ષણ ગોઠવીને જીત નિશ્ચિત કરી હતી. ઇતિહાસનું પુનરાવર્તન થયું છે કે સર્વિસીસે અગાઉ 2023-24ની સિઝનમાં પણ કેરળને હરાવીને ટ્રોફી જીતી હતી. તમને ખબર છે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 આપણી ભારતીય મહિલા ટીમ છે એણે આ કપ જીતી લીધો છે. કોને હરાવીને? તમારે જણાવવાનું છે, જેનું આયોજન થયું હતું નેપાળમાં. ઓકે, 14મી ફેબ્રુઆરી મિત્રો આજે છે, જેને આપણે બ્લેક ડે કહીએ છીએ. પુલવામા
એટેક થયો હતો, એમાં જે હુમલો થયો હતો, એમાં જે શહીદો છે એને આપણે નમન કરીશું. તો 14 ફેબ્રુઆરી 2026ના રોજ પુલવામા આતંકી હુમલાને 7 વર્ષ થયા છે. વર્ષ 2019ની વાત છે. આ દિવસે જમ્મુ શ્રીનગર હાઈવે પર થયેલા જે ફિદાચીન હુમલા છે એમાં ભારતના 40 જેટલા CRPFના જવાનો શહીદ થયા હતા. આદિલ અહમદ ડાર નામના આતંકીએ વિસ્ફોટ ભરેલી ગાડી CRPFની બસ સાથે અથડાવી હતી. આ ષડયંત્ર પાછળ જૈશ-એ મોહમ્મદ સંગઠનનો હાથ હતો. બાલાકોટ એર સ્ટ્રાઇક એટલે હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પો પર બોમ્બમારો કરીને એને નષ્ટ કર્યા હતા. અને ભારતે પાકિસ્તાન સાથેના વેપાર બંધ કર્યા. આયાત પર 200%ની ડ્યુટી લગાવી દીધી હતી. ઓકે, તો આજે 14 ફેબ્રુઆરી છે, બ્લેક ડે છે. CRPF તમને ખબર છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ 1939માં ક્રાઉન્સ રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકેની સ્થાપના થઈ. પછી 1949માં નામ ચેન્જ થઈ ગઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાખવામાં આવ્યું. સેવા ઓર નિષ્ઠા એનો મુદ્રાલેખ છે અને એના ડિરેક્ટર જનરલનું નામ તમારે કહેવાનું છે, તમને ખ્યાલ હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે. સાથે પોલ્સ પણ રમવા મળશે. નીતિ આયોગ મુજબ ભારત ગયા વર્ષ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક પૂરો કરશે તો 2070 સુધીમાં. તો નીતિ આયોગ દ્વારા 10 ફેબ્રુઆરી 2026ના રોજ વિકસિત ભારત અને નેટ ઝીરો 2070ના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે મહત્વના અભ્યાસના અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટની અંદર ઉર્જા, પરિવહન, ઉદ્યોગ આ બધા ક્ષેત્રે આવનારા વર્ષોની અંદર કેવા ફેરફારો થશે એની વિસ્તૃત બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે. મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ તો ઉર્જા પરિવર્તન 2070 સુધીમાં વીજળીના વપરાશમાં 21% વધારો થશે અને ટોટલ 60% જેટલું થઈ જશે. એમાં બિનઅશ્મિભૂત ઈંધણ છે ને 80 થી 85%, એટલે રિન્યુએબલ એનર્જી. પરિવહન, ઇલેક્ટ્રિક વાહનો, બાયોફ્યુઅલ, હાઇડ્રોજન, એના દ્વારા પરિવહન છે ને એની 90%ની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. ઉદ્યોગોમાં જોશો તો સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ એની માંગ 4 થી 6 ગણી થઈ જશે. ગ્રીન હાઇડ્રોજન મુખ્ય બળ બનશે. કોલસો નેટ ઝીરો તરફ આગળ વધવા છતાં ભારતના કોલસાનો વપરાશ 2047 સુધી વધતો જ રહેવાનો છે. રિસાયકલિંગ, તાંબુ, કોપર, ગ્રેફાઇટ આવી મહત્વની ખનિજો એમાં 20 થી 25% માંગ રિસાયકલિંગ દ્વારા પૂરું કરવાનું લક્ષ્ય છે. નીતિ આયોગની વાત કરીએ તો 2015માં 1 જાન્યુઆરીની સ્થાપના થઈ. પહેલાં એને આયોજન પંચ કહેવાતું હતું. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાનું ફૂલ ફોર્મ છે. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય. હાલમાં શ્રી નરેન્દ્ર મોદી છે અને ઉપાધ્યક્ષ છે એમનું નામ છે ડૉક્ટર સુમન કે બેરી. એના CEO છે એનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કેરળ જ્યુડિશિયલ સર્વિસીસની પરીક્ષામાં દિવ્યાંગ શ્રેણીમાં ફર્સ્ટ રેન્ક મેળવનાર પ્રથમ દ્રષ્ટિહીન મહિલા કોણ છે? તો જવાબ આવશે થાન્યા નાથન શી. તો કેરળ ન્યાયતંત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા 24 વર્ષીય વકીલ થાન્યા નાથન શી રાજ્યના પ્રથમ સંપૂર્ણ દ્રષ્ટિહીન મહિલા જજ બનવા જઈ રહ્યા છે. તેમણે કેરળ જ્યુડિશિયલ સર્વિસીસ એની સિવિલ જજ જુનિયર ડિવિઝન પરીક્ષામાં દિવ્યાંગ શ્રેણી મેરિટ લિસ્ટમાં નંબર 1 મેળવ્યો છે. હવે આના પાછળનું સફળતા પાછળનું તમે જોશો તો 2025માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો એક લેન્ડમાર્ક ચુકાદો છે. જસ્ટિસ JB પારડીવાલા એની બેચે ચુકાદો આપ્યો હતો કે માત્ર દ્રષ્ટિની ખામીને આધારે કોઈ વ્યક્તિને ન્યાયિક સેવા માટે અયોગ્ય ઠેરવી શકાય નહીં. હવે થાન્યાનાથન કુન્નુર યુનિવર્સિટીના LLB રેન્ક હોલ્ડર છે અને એમને બ્રેઇલ લિપિ, સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર આવા સહાયક સાધનની મદદથી કઠિન પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સમાવેશી ન્યાયતંત્ર આ જ યાદીમાં સેરેબ્રલ પાલ્સીથી પીડાતા જોયસન સાજન એમણે સેકન્ડ રેન્ક મેળવ્યો. અને આ નિમણૂકો ભારતીય ન્યાયતંત્રમાં દિવ્યાંગો માટે સમાન
તકોના નવા યુગની શરૂઆત દર્શાવે છે. જો દિવ્યાંગ શબ્દ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો છે. દિવ્યાંગ એટલે કે વિકલાંગ લોકો, ફિઝિકલી હેન્ડીકેપ કહીએ તો. વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમારા માટે પ્રશ્ન છે, કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. ભારતનું પ્રથમ ગ્લાસ મ્યુઝિયમ ફિરોઝાબાદમાં. તો ભારતનું સૌપ્રથમ ગ્લાસ મ્યુઝિયમ કાચ સંગ્રહાલય ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. ભારતના કાચના શહેર તરીકે ઓળખાતા ફિરોઝાબાદમાં કાચની કારીગરીઓનો સદીઓ જૂનો વારસો છે. ખાસ કરીને તેની વિશ્વ પ્રસિદ્ધ રંગબેરંગી બંગડીઓ માટે જાણીતું છે. આ મ્યુઝિયમ ફિરોઝાબાદના ડબરાઈ વિસ્તારમાં આવેલું છે, જે 25,700 ચોરસ મીટર છે એમાં ફેલાયેલું છે અને અંદાજે 47.47 કરોડના ખર્ચે બન્યું છે. મુખ્ય ઉદ્દેશ શું છે? તો પ્રાચીન હડપ્પીય સમયથી લઈને આધુનિક કલા સુધીના કાચની સફર દર્શાવવાનો છે. અને આ મ્યુઝિયમમાં સ્થાનિક કારીગરો દ્વારા જીવંત પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, ડિજિટલ સ્ટોરી ટેલિંગ અને એક અનોખો ગ્લાસ બ્રિજ પણ હશે. તમને ખબર છે, આપણે રિસન્ટલી ભણ્યા કે ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ, કાર 70-80ની સ્પીડે જતી હોય ને તો મ્યુઝિક વાગે, કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો છે? તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં અંબાજી શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે કેટલા કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 950 કરોડ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 950 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટનો કુલ માસ્ટર પ્લાન 1632 કરોડનો છે. આગામી 25થી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. મુખ્ય લાક્ષણિકતા જોઈ લો. શક્તિ કોરિડોર બનશે તો શક્તિ કોરિડોર, આ કોરિડોરમાં મુખ્ય અંબાજી માતાનું મંદિર, ગબ્બર પર્વત, માન સરોવર અને એક ભવ્ય આધ્યાત્મિક પથ બનશે. અખંડ ત્રિશૂળ, અખંડ શક્તિ ત્રિશૂળ, તો ત્રિશૂળિયા ઘાટ છે ને ત્યાં 16 ફૂટ ઊંચા અને 600 કિલો વજનનો, 16 ફૂટની હાઇટ, 600 કિલો વજનનું દિવ્ય ત્રિશૂળ એનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઉત્તર કાશીના 1500 વર્ષ જૂના પૌરાણિક ત્રિશૂળની આ પ્રથમ પ્રતિકૃતિ છે. શ્રદ્ધાળુઓ માટે દિવ્ય દર્શન ચોક, શક્તિપથ, એમ્પી થિયેટર, સતી ઘાટ બનાવવામાં આવ્યા છે. અને આખો વિસ્તાર છે ને એ CCTV નેટવર્કથી સુરક્ષિત રહેશે. ગબ્બર ખાતે વિશ્વ કક્ષાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસથી બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે. અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટ અને આધુનિક માળખાકીય સુવિધાઓ, એનાથી યાત્રાળુનો પ્રભાવ વધશે, જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવશે. ત્રિશુળિયા ઘાટ પર રોલર ક્રેશ બેરિયર ટેકનોલોજીના કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે. બરાબર છે, તો એ બાબતે યાદ રાખજો. ક્લિયર? તમને ખબર છે કે અંબાજીનું કોઈ વસ્તુ છે જેને રિસન્ટલી GI ટેગ મળ્યો હતો? શું હતું મને કહો. અને અંબાજી છે ને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છે. યાદ રાખજો, પરીક્ષામાં ઘણીવાર પૂછાયું છે. ભારતીય રેલવે દ્વારા કવચ 4.0 સુરક્ષા સિસ્ટમનું ઝડપી અમલીકરણ. તો ભારતીય રેલવે એક જ દિવસમાં 472 કિલોમીટરના રૂટ પર કવચ 4.0 સિસ્ટમ શરૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે હવે 1300 કિલોમીટરથી વધુ રૂટનું આ સુરક્ષા સિસ્ટમ હેઠળ આવી ગયું છે. ક્યાં શરૂ થયું? વડોદરાથી વિરાર 344 કિલોમીટર, પશ્ચિમ રેલવે માનપુરથી સરમટાર 93.3 કિલોમીટર, તુગલકાબાદથી છે પલવલ 35 કિલોમીટર. કવચ શું છે? ભારતની પોતાની ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. જો એક જ પાટા પર બે ટ્રેન સામસામે આવી જાય તો સિસ્ટમ આપોઆપ ટ્રેનની બ્રેક લગાવી દેશે અને અકસ્માત રોકે છે. 4.0ની અંદર તમે જુઓ તો ટ્રેનની સ્પીડ નિર્ધારિત સ્પીડ કરતાં વધારે હોય તો પણ એને બ્રેક મારે. રેડ સિગ્નલ હોય ને લોકો પાયલટ ટ્રેનને રોકે નહીં તો પણ એ ઓટોમેટિક પોતાની જાતને પોતે રોકી લે છે. ઓકે, તો આ બધી બાબતોનું એડિશન કર્યું. તમને ખબર છે, આપણે ભણ્યા હતા કે આપણા ગુજરાતની અંદર બીજો એક 96 કિલોમીટરનો રૂટ હતો જેના પર કવચ 4.0 શરૂ થયું હતું. તમારે જણાવવાનું છે કયો રૂટ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ.
પહેલો પ્રશ્ન, ભારતના સંવિધાનના અનુચ્છેદ 101ની જોગવાઈ પ્રમાણે સંસદના કોઈપણ ગૃહનો સભ્ય અગાઉથી પરવાનગી લીધા વગર કેટલા દિવસની તમામ બેઠકોમાં ગેરહાજર હશે તો તે બેઠકો ખાલી જાહેર કરી શકે? 60 દિવસ, 2 મહિના. લઘુમતીઓને બંધારણના અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો, તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. તેનો આધાર શું છે? તો ધર્મ અને ભાષા. ધર્મ અને ભાષાને આધારે લઘુમતીઓ પરીક્ષામાં ઘણીવાર પૂછ્યું છે. લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલી ફરિયાદના તપાસ અને પૂછપરછ કેટલા મહિનામાં પૂરી થવી જોઈએ? 6 મહિનામાં. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થઈ ગયું છે? 89. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય? તો લોકસભાના સ્પીકર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે? જામનગરમાં. દુનિયામાં ભાગ્યે જ જોવા મળતું વુલિસ્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? બનાસકાંઠામાં. ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. ભારતનો સૌથી જૂનો પર્વત કયો છે? અરવલ્લી. વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળામાંની એક છે. તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તાપી અને નર્મદા. સાતપુડા. બરાબર છે. કઈ છે? સાતપુડા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન હતો, વર્ષ 2023-24માં ગુજરાત કયા કઠોળની ઉત્પાદકતામાં દેશમાં નંબર 1 પર છે? તો ચણામાં. સેકન્ડ પ્રશ્ન, નવી ગાઈડલાઈન મુજબ વંદે માતરમની તમામ 6 કડીઓ ગાવામાં અંદાજે કેટલો સમય લાગશે? 3 મિનિટ અને 10 સેકન્ડ. અને વંદે માતરમ અને એટલે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન જણ ગણ મન એ બંને જો વગાડવાના હોય તો સૌ પ્રથમ વંદે માતરમને વગાડવામાં આવશે. સાવધાનની સ્થિતિમાં ઊભું રહેવું પડશે, યાદ રાખજો. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતનું પ્રથમ અનાજ એટીએમ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું છે? તો ભાવનગર છે ને, ત્યાં કરચલિયાપરા છે, ત્યાં ગુજરાતનું પ્રથમ અનાજ એટીએમ બનાવવામાં આવ્યું છે. અન્નપૂર્તિ. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19, તો આ ચેમ્પિયનશિપ ભારતની મહિલા ટીમે જીતી લીધી છે. કોને હરાવીને જીતી છે? તો બાંગ્લાદેશને હરાવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ. જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ. ચોથા નંબરનો પ્રશ્ન, નીતિ આયોગના હાલના CEO કોણ છે? તો BVR સુબ્રમણ્યમ. BVR સુબ્રમણ્યમ. પાંચમા નંબરનો પ્રશ્ન, વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 3 ડિસેમ્બર. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં પ્રથમ મ્યુઝિક રોડ અથવા મ્યુઝિક હાઈવે કઈ જગ્યાએ બન્યો છે? મુંબઈમાં. બરાબર. તમે 60-70-80ની સ્પીડે જાઓ ને તો જય હો સ્લમ ડોગ મિલિયોનર ફિલ્મનું ગીત એની મ્યુઝિક વાગે. અંબાજીની કઈ વસ્તુને રિસન્ટલી GI ટેગ મળ્યો છે? તો અંબાજીનો જે માર્બલ છે, એકચ્યુઅલી નામ શું આપ્યું છે? અંબાજી માર્બલ ક્વેરી એન્ડ ફેક્ટરી એસોસિએશન, આવું નામ છે. એને GI ટેગ મળ્યો છે. આઠમા નંબરનો પ્રશ્ન, વડોદરા, અમદાવાદની વાત કરીએ, અમદાવાદથી વડોદરામાં બાજવા, તો ત્યાં સુધી 96 કિલોમીટરના જે રૂટ છે ત્યાં કવચ 4.0 ચાલુ કરવામાં આવ્યું. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કઈ કંપની સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ કર્યો છે? સેકન્ડ, ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ કયા શહેરમાંનો? જવાબ તમે તમને અત્યારે આપી દીધો,
જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.